વડગામ તાલુકાના પીલુચાના બાબુસિંહ સરદારસિંહ રાજપૂતની કે જેમણે લોકોને ચોખ્ખું અનાજ અને ઝેરમુક્ત અનાજ મળી રહે એ માટે રાસાયણિક ખેતી ત્યજી હજી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે। પોતાના 9 વર્ષના પ્રાકૃતિક કૃષિના અનુભવો જણાવતા બાબુસિંહ રાજપૂત ખૂબ જ આનંદ સાથે કહે છે કે મને આ 9 વર્ષમાં કોઈ જ નુકસાન થયું નથી, મારું ઉત્પાદન ઘટ્યું નથી, મારી જમીન ખૂબ જ ફળદ્રુપ બની છે અને મારી જમીનમાં અળસિયાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે મારી જમીન પોચી, મુલાયમ અને ઉપજાઉ બની છે। પ્રાકૃતિક ખેતીની મહત્વની બાબત એ છે કે આપણને ચોખ્ખું ખાવાનું મળી રહે છે અને કેન્સર જેવી ભયાનક બીમારી સામે પણ રક્ષણ મળે છે। ઉત્પાદન વધુ મેળવવાની લાલચમાં આપણે રાસાયણિક ખાતરોના બેફામ વપરાશને કારણે જમીન ઝેરવાળી અને નશાયુક્ત બની છે। આવી જમીનમાં ઉત્પાદન થયેલ અનાજ પણ ઝેરી અને નશાવાળું હોય છે, જેથી કેન્સર સહિત કેટલીક જીવલેણ બીમારીઓની સંભાવના છે। 9 વર્ષના અનુભવને આધારે બાબુસિંહ રાજપૂત જણાવે છે કે હું આ દાવા સાથે કહી શકું છું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી કોઈ નુકસાન થતું નથી કે ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી। આપણી ભાવિ પેઢીને ઝેરમુક્ત અને નશામુક્ત અનાજ આપવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વગર છૂટકો નથી, એમ જણાવી તેઓ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે અપીલ કરે છે। નોંધનીય છે કે બાબુસિંહ રાજપૂતે પોતાનું જીવન પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં આધ્યાત્મિક માર્ગે સમર્પિત કર્યું છે। માનવ સેવા પ્રભુ સેવાના વિચારને જીવનમાં ઉતારી સમસ્ત માનવજાતના કલ્યાણની ભાવનાથી તેઓ સમાજને કંઈક સાત્વિક, ચોખ્ખું અને કુદરતી આપવાની પ્રમાણિકતા સાથે ખેતી કરી રહ્યા છે। પોતાના 7 વીઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન તમામ અનાજ અને શાકભાજી તેમના આશ્રમ પીલુચામાં વાપરવામાં આવે છે। આ પેદાશનું બજારમાં વેચાણ કરવામાં આવતું નથી। બાબુસિંહ રાજપૂત નિરાધાર અસહાય લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા પણ પૂરી પાડે છે, જેમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજીમાંથી બનાવેલું ભોજન પીરસવામાં આવે છે। અહેવાલ રામજીભાઈ રાય, ગોર કાંકરેજ, બનાસકાંઠા। નમસ્તે દોસ્તો, બાબુસિંહ રાજપૂત પીલુચાથી હું છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીની અંદર મને જે ઉત્પાદન છે ઉત્પાદનની અંદર મને કશું ફેર પડ્યો નથી, પણ ઉપરથી ફાયદાના રૂપમાં એ થયું કે જમીનની ખેતીની જે ફળદ્રુપતા હતી ને એ ફળદ્રુપતા સરસ વધી છે પહેલાં કરતો। અળસિયાઓ એની અંદર એટલા બધા તમને જોવા મળશે કે અળસિયાનું ઉત્પાદન બી સરસ એની અંદર અને પ્રોડક્શનની અંદર મતલબ પ્રાકૃતિક ખેતીનાથી કોઈ નુકસાન થતું નથી। પહેલાં હું કરતો તો એના કરતો બી ઉત્પાદન બી સરસ છે અને પ્લસ જે રાસાયણિક ફર્ટિલાઇઝરના જે ખર્ચા, નિંદામણની દવાઓ છે, પેસ્ટિસાઇડ દવાઓ છે, એના ખર્ચાઓ બધા ટોટલી ઘટી ગયા છે। હું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લઈ અને ગીર ગાયોના આધારથી જ જીવામૃત, બીજામૃત બનાવીને જ હું ખેતી કરું છું અને મારું જે બી પ્રોડક્ટ જે નીકળે છે ઉત્પાદન એ ટોટલી મારા આશ્રમની અંદર જ વાપરું છું। આપણે કોઈ જગ્યાએ માર્કેટમાં કશું ભરાવતા નથી। એનું જે શાકભાજી છે, શાકભાજી બી આપણે અહીંયા ટિફિન સેવામાં વાપરીએ છીએ। એનું જે બી ઉત્પાદન આવે છે, મગફળીનું બી આપણે તેલ કાઢી અને આશ્રમમાં વાપરીએ છીએ। ઘઉંનું ઉત્પાદન લઈએ છીએ, ઘઉં બી આપણે આશ્રમમાં વાપરીએ છીએ। એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્રાકૃતિક ખેતી કરવી બહુ જરૂરી છે। આવનારા ભવિષ્યની અંદર જેમ પંજાબથી એક ટ્રેન આખી ચાલે છે, કેન્સર ટ્રેન, એવો સમય ફરી આપણો બી ના આવે અને ઘેર ઘેર કેન્સરની પેશન્ટ ના થાય એના માટેની ખાસ રિક્વેસ્ટ કરું છું બંને હાથ જોડીને કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે તમે થોડું ધ્યાન રાખી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો અને નુકસાન કશું જ નથી। પ્રાકૃતિક ખેતીથી ઉપર તમને ફાયદો થશે, તમને ચોખ્ખું ખાવાનું મળશે, પ્રકૃતિ તમને સાથ આપશે, જમીન તમારી ફળદ્રુપ રહેશે, જમીન નશામુક્ત થઈ જશે। આજે આપણી જમીન છે નશાથી ભરપૂર થઈ જશે અને તમે ડીએપી યુરિયા નહીં આપો ને તો તમારું ઉત્પાદન નહીં થાય, પણ તમે થોડો સમય, તમને 1 વર્ષ 2 વર્ષને તમને એવું લાગશે, પણ તમે રેગ્યુલર પ્રાકૃતિક કરશો ને તો તમને ઉત્પાદનની અંદર કોઈ ફેર નહીં પડે। એટલું સરસ ઉત્પાદન મળશે અને ચોખ્ખું ખાવાનું મળશે અને પબ્લિકના હિત માટે ભવિષ્યના આવનારા સમયની અંદર ઘરે ઘરે કેન્સર ના થાય અને એના માટે આપણે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે અને ઉત્પાદનની અંદર કોઈ નુકસાન નહીં થવાનું મારો છેલ્લા 9 વર્ષથી અનુભવ છે। મારી ખેતીની અંદર મેં કોઈ નુકસાન કર્યું નથી, ઉપરથી ખર્ચા ઘટ્યા છે અને ઉત્પાદન એટલું ને એટલું જ છે। એનાથી સરસ ઉત્પાદન મળે છે, પ્રોડક્ટ બી એટલું ને એટલું સરસ મળે છે અને વસ્તુ ક્વોલિટીવાળું મળે છે। શાકભાજી બી સરસ મળે છે, ફળફળાદીના જુઓ, જામફળ છે, બધી પ્રકારનું આપણે બધું વાવેતર કરીએ છીએ અહીંયા। શાકભાજી બધું આશ્રમ વાપરીએ છીએ, વસ્તુ ચોખ્ખું મળશે અને તમને નુકસાન તો થવાની કોઈ છે નહીં, પણ તમારી આવનારી પેઢી
ન જમીન સારી ફળદ્રુપતા મળશે. જો તમે રાસાયણિક ખેતી કરતા જશો તો તમારા આવનારી પેઢી જે છે એને તમે ફળદ્રુપ જમીન, બંજર જમીન આપશો ને તો એ જમીનને ફરી 10 વર્ષ 20 વર્ષ મજૂરી કરશો તો આને તમે ફરી પ્રાકૃતિક તરફ લાવી શકશો.